નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કે જેમાં આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ, વિચારણા કરીએ છીએ। આમ તો ટુ ધ પોઈન્ટ પર આપણે એક વિષય પર હાલ થોડા સમય પહેલા જ વાત કરી હતી। એ વિષય છે વિદેશ મોહ। આજકાલ યુવાનો વિદેશ જવાના હોડમાં જોવા મળી રહ્યા છે। યુવાનોને વિદેશમાં જતું રહેવું છે। આ વિષય પર આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે। હજુ પણ આ વિષય પર ચર્ચા થતી હોય છે કે યુવાનોને વિદેશ જવામાં આટલો બધો શું મોહ હોય છે। આજે ચર્ચા એ વિષય પર કરવી છે કે આ યુવાનો વિદેશ તો જાય છે, આ લોકો જે ભારતના છે એ વિદેશ તો જાય છે, પરંતુ ત્યાં સ્થાયી થઈ જાય છે। ત્યાં સ્થાયી થઈને ભારતની નાગરિકતા છોડી રહ્યા છે, તે ચિંતાજનક છે। તેના પર આજે આપણે ચર્ચા કરવી છે કે શા કારણે આ લોકો ભારતની નાગરિકતા છોડી રહ્યા છે। શું તેમને વિદેશ મોહ છે તેના કારણે આ નાગરિકતા છોડી રહ્યા છે કે હવે ભારત સાથે કોઈ લગાવ નથી રહ્યો? કારણો શું છે તે જાણવું છે અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે સિદ્ધાર્થ ભટ્ટ, जो जाણીતા એવા અર્થશાસ્ત્રી છે, સાથે સાથે પ્રિતેશ પટેલ, વિઝા કન્સલ્ટન્ટ આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આ બંને મહેમાનોનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। સિદ્ધાર્થભાઈ, આપનાથી શરૂઆત કરીશ। જે આ વિષય છે કે ભારતીયો ભારતની નાગરિકતા વિદેશ જઈને શા માટે છોડી રહ્યા છે, આપનું શું માનવું છે? આ વિદેશ મોહના કારણે આ લોકો નાગરિકતા છોડી રહ્યા છે કે કારણ બીજું છે? ભારતમાં એ સુવિધા, ભારતમાં એ વસ્તુ જે તેમને જોઈએ છે તે નથી મળી રહી? હવે આના બહુ સાહજિક તલસ્પર્શી અભ્યાસ કરીએ તો છેલ્લા એક દાયકાથી આપણે જોઈ રહ્યા છે કે એના આર્થિક, રાજકીય અને સામાજિક પરિબળો જવાબદાર છે। પેલો મુદ્દો કરીએ કે સામાજિક પરિબળોની વાત કરીએ તો આપણો દેશ યુવા દેશ છે, યુવાથી ઉભરતો દેશ છે અને સમયની સાથે બદલાવ આવતો રહેતો હોય છે। દાખલા તરીકે 1947 કે 1950 હતું તો ત્યાં અન્નની શોર્ટેજ હતી કે પોશાકની શોર્ટેજ હતી, એટલે જે હતું એમાં આપણે સાચવી લેતા હતા કે રોટી, કપડા અને મકાન પ્રાયોરિટી હતી। જેમ જેમ વિકાસ થતો ગયો એમ એમ લોકોની જરૂરિયાતો, મહત્વકાંક્ષાઓ, એસ્પિરેશન બદલાતી જતી હોય છે અને હવે રોટી, કપડા, મકાનની જરૂરિયાત એવી કઈ ખાસ રહી નથી। હવે એનાથી ઉપર આગળ વધવાનું છે। એટલે જે આપણો જે યુથ છે, યુવાનો છે, એ તમે ઓબ્ઝર્વ કરશો ને તો એ હાઈ સ્ટાન્ડર્ડ લાઈફસ્ટાઈલમાં જીવવા માંગે છે, પરંતુ જ્યારે સમગ્ર ભારતની વાત કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એમની મહત્વકાંક્ષાઓ, અપેક્ષાઓ એ સ્ટાન્ડર્ડની આવી નથી રહી, કારણ કે આખો દેશ ચલાવવો અલગ વસ્તુ છે અને એક પરિવાર ચલાવવો અલગ વસ્તુ છે। બીજું આર્થિક પાસાની વાત કરીએ તો આપણે ત્યાં વસ્તી વધારાને કારણે એ પણ છે કે જે ટેલેન્ટેડ લોકો હોય છે ને એમની ટેલેન્ટની યોગ્ય ક્યાંક ને ક્યાંક કદર નથી થઈ રહી। એટલે જ જે આપણે આઈઆઈટી માંથી જે પાસ આઉટ થાય છે વિદ્યાર્થીઓ, છોકરાઓ, એ ફર્ધર સ્ટડી કરવા માટે એમનું વિકસિત દેશો જ એમનો ટાર્ગેટ હોય છે। અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય કે યુરોપનો કોઈ પણ દેશો હોય, કારણ કે એમને એવું લાગે છે કે ત્યાં વિદેશમાં વસીને એમને ઉડવાની પાંખો મળશે, કે એમની જે ટેલેન્ટ છે એની કદર થશે। અને એ કદાચ વાત પણ સાચી છે કે વિશ્વમાં છેલ્લા એક દાયકામાં જ્યાં જ્યાં આપણા મોદી સાહેબ વડાપ્રધાન શ્રી ગયા છે અને જે આપણા ટોપનોચ લોકો સાથે ઇન્ટરેક્શન થયું છે, એનઆરઆઈ લોકો સાથે, તો એમાંથી મહત્તમ ભારતીયો વિદેશની કંપનીમાં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે। એટલે કે વિદેશોમાં ટેલેન્ટની યોગ્ય કદર થાય છે એ વાત અહીંયા સિદ્ધ થાય છે। એનો મતલબ એવો નથી કે આપણા ભારતમાં ટેલેન્ટની કદર નથી થતી, પરંતુ વસ્તી વધારો છે એટલે ક્યાંક ને ક્યાંક એ ટેલેન્ટ યોગ્ય રીતે પ્લેટફોર્મ રજૂ નથી થઈ શકતું। બીજો મુદ્દો એ આવે છે કે વિદેશોમાં વસ્તી ઓછી છે અને જગ્યા વિશાળ છે, અહીંયા આપણે ત્યાં વસ્તીની ગીચતા છે, એટલે લોકોને મોકળાશ જોઈતી હોય તો સ્વાભાવિકપણે જેમની પાસે પૈસા છે અને જેમની જોડે પૈસા નથી અને જમીનો છે પણ ક્યાંક ને ક્યાંક એમને મોકળાશ જોઈતી હોય છે, તો એના માટે પણ વિદેશ ગમન કરતા હોય છે। ઇઝી લાઈફ એવું કહેવાય છે કે એમને ઇઝી લાઈફ, ત્યાંની ચક્કાચોંધ મોટી મોટી ઇમારતો, મોહ માયા લાગી જાય છે। પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને આપણા ભારતમાં અને ગુજરાતમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બની રહ્યું છે અને વિદેશ જેવી જ અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખામાં જઈ રહ્યા છે અને સારી સારી યુનિવર્સિટીઓ પણ આપણા દેશમાં આવી રહી છે ન્યૂ એજ્યુકેશન પોલિસીના અંતર્ગત। એટલે મને એવું લાગે છે કે આવનારા 10-15 વર્ષમાં આ ટ્રેન્ડ રિવર્સ થવો જોઈએ જો આને આ પોલિસીમાં સ્ટેડી કન્ટિન્યુટી ચાલતી રહે। પરંતુ હાલની તારીખે તો કારણ એ છે અહીંયાની ક્યાંક ને ક્યાંક રાજકારણથી કંટાળેલા છે, અથવા તો જે સામાજિક ઢાંચો છે, જે જાતિવાદ છે, તો એક કારણ એ પણ છે અને જે આર્થિક પરિબળો છે કે જે આર્થિક ભીંસ, આર્થિક સંકળામણ છે એ પણ કારણ છે।
કારણ કે હું તો અર્થશાસ્ત્રીની રીતે વાત કરું તો આઝાદ થયું ત્યારે આપણો $1 બરાબર $1 હતો. તો એવું તો શું કાળક્રમે થયું કે $1 બરાબર આજે ₹80 ₹82 અડી ગયો, એટલે કે આઝાદીના 75 વર્ષ અને રૂપિયો 75 ગગડ્યો આ 75 વર્ષમાં. એટલે લોકો જ્યારે અમેરિકા જાય છે તો કે હું જે મહેનત અહીંયા કરું છું તો અહીંયા મને કલાકના 200-300 રૂપિયા મળતા હોય છે, તો ત્યાં મને કલાકના 2-3 હજાર રૂપિયા મળે છે. એટલે કરન્સી કન્વર્ઝનની મોટી ઇમ્પેક્ટ પડતી હોય છે. ત્યાં મને વધારે રૂપિયા કમાઈશ અને હું જે અહીંયા મને 25,000 નો પગાર મળે છે તો ત્યાં 1.5 લાખનો પગાર મળશે, અને એ પૈસા બચાવીને હું મારા માતૃ વતન મારા ગામડે મારા મા બાપને મોકલી શકીશ. એટલે આ એક મોટું ફેક્ટર છે જે મધ્યમ વર્ગ અને નીચલો વર્ગ છે એની માટે. અને જે માલેતુજાર લોકો છે એમને હેવી લાઈફસ્ટાઈલ, દુબઈમાં લાઈફસ્ટાઈલ ગમે છે એટલા માટે ત્યાં જાય છે. એટલે એક તો પૈસા કમાવા માટે, આર્થિક રીતે ઉપર આવવા માટે એક કારણ આ પણ છે, અને સાથે સાથે સારી ઇઝી લાઈફસ્ટાઈલ માટે. પ્રિતિશભાઈ, આપ ઘણા યુવાનોને મળતા હશો જેમને વિદેશ જવું છે, એવા ઘણા લોકોને મળતા હશો કે જેમને વિદેશ જવું છે, એમની સાથે આપનું ઇન્ટરેક્શન થતું હશે. આપને શું લાગે છે મુખ્ય કારણ વિદેશ જવા પાછળનું અને ત્યાં સ્થાયી થવા પાછળનું શું છે? જો યુવા ધનની વાત કરું તો સાચી વાત કરું તો એમ્પ્લોયમેન્ટ છે. ઇન્ડિયામાં જે આજે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ રહી છે, ટેલેન્ટ આવી રહ્યું છે, એ પ્રમાણે સેલેરાઇઝ એટલી નથી. જો આજે સૌથી મોટું ફેક્ટર છે કે સ્ટુડન્ટ હોય કે યુવા ધન હોય જેને એબ્રોડ જવું છે તો એ એમ્પ્લોયમેન્ટ ફેક્ટર છે. તદુપરાંત જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા બી જાય છે અને ભણીને ત્યાં આગળ હાયર સેલેરી મળે છે, સારી જોબ મળે છે, જે ઇન્ડિયામાં એ જ વસ્તુ અહીંયા આગળ ભણીને સારી જોબ નથી. અને સિદ્ધાર્થભાઈ જોડે હું સંમત થઈશ, એમને જે રીતે વાત કરી કે ત્યાં આગળ જે એક દિવસની સેલેરી છે, જો આપણે વાત કરીએ તો $100 છે, $80 છે પર કલાકનો જે વેજીસ છે ત્યાં આગળ, એ અહીંયા આગળ આપણા યુવાધન મહિનો સુધી કામ કરે તો બી એટલું સેલેરી નથી મળતો. બીજી બી વાત કરીએ તો એક સપનું છે. આજે એક ડિમાન્ડ અને એક ડ્રીમ બેનું કોમ્બિનેશન છે જે બધા યંગ ટેલેન્ટો વિચારે છે કે ડિમાન્ડ હોય છે. આજે એક વાત કરીએ તો આપણે અહીંયા આગળ કોઈ બી જણની એક ડિમાન્ડ હોય છે કે હું એક મારું સરસ મજાનું ઘર હોય કે મારી પોતાની એક લક્ઝરિયસ કાર હોય. સો એ વસ્તુ ઇન્ડિયામાં એટલું ઇઝીલી પોસિબલ નથી જો તમે આજે જોબ કરતા હોય તો. અને આજે વાત કરીએ તો ઘણા બધા ત્યાં આગળ યુવાધન જે જઈ રહ્યા છે આરામથી ત્યાં આગળ મર્સિડીઝ કાર છે કે પછી ટેસ્લા કાર છે, બાય કરી શકે છે, જે ઇન્ડિયામાં તમે વિચારી ના શકો. અને વિચારો તો મારુતિ સુધી આપણે વિચારી શકીએ કે એક નાની કાર સુધી વિચારી શકીએ. તદુપરાંત અમે ઘણી જગ્યાએ સેમિનાર્સ આપતા હોય છે. તો રિસન્ટલી અમારો એક સર્વે નીકળેલો હતો, સ્ટુડન્ટોને જ્યારે અમે સેમિનાર આપીને એક યંગ ટેલેન્ટો જોડે ડિસ્કસ કરતા હોય છે કે વાય યુ આર લુકિંગ ટુ ગો એબ્રોડ. તો જાણવા જેવી વાત છે કે 74% જ્યારે યુનિવર્સિટીની વાત આવે, અમે સેમિનાર્સ કરતા હોઈએ છીએ તો 74% વિદ્યાર્થીઓને બહાર જવું છે જસ્ટ ટુ ફૂલફિલ ધ ડ્રીમ. દેટ ઇઝ ઇધર એમને પોતાની સરસ મજાનું ઘર બાય કરવું છે, કાર બાય કરવી છે અને એક લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જેવી છે. આપણે સોસાયટીની વાત કરીએ તો એ બી એક વર્ગ છે કે અહીંયા આગળ બધાને એક સિક્યુરિટી ફીલ થાય છે કે ભાઈ મારો અહીંયા આગળ ઘણી વખત પૂછી લે છે કે ભાઈ આ કપડાં કેમ પહેર્યા, કે તમે આ કેમ બહાર જાઓ છો, કે કેમ લેટ સુધી બહાર ફરો છો. તો આજે યંગ સ્ટુડન્ટો છે કે જે આજે યંગ ટેલેન્ટ છે, બધાને ખબર છે કે ત્યાં બહાર જઈએ તો એક લિબર્ટી છે. પણ હા, હું આજે ઘણાને મળતો હોઉં છું બહાર, તો ઇન્ડિયન સંસ્કૃતિમાં રહીને જ આજે પોતાની માન મર્યાદા સાચવીને જ આગળ પોતાનું ડેવલપમેન્ટ કરી રહ્યા છે. સિદ્ધાર્થભાઈ, એવું નથી કે હવે આજના સમયમાં લોકો વિદેશ જઈ રહ્યા છે, પહેલા પણ લોકો જતા હતા પરંતુ પાછા આવી જતા હતા. જે કમાણી કરવી હોય કમાણી કરીને પાછા આવી જતા, હવે તો પાછા જ નથી આવતા, નાગરિકતા જ છોડી રહ્યા છે. એટલે એ તમારી વાત સાચી છે. અને આપણે ગર્વ ગુજરાતની વાત કરીએ તો નાનજી કાળીદાસ મહેતા પણ આફ્રિકા ખેડાણ કર્યું હતું. મહાત્મા ગાંધીજીએ પણ આફ્રિકા અને યુરોપ ગયા હતા અને પછી સમીકરણો બદલાયા અને માદરે વતને આવ્યા. એટલે જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતની કહેવત આજે પણ સાચી છે, વર્ષો પહેલા પણ સાચી હતી. અને આપણા તો ભારતીય લોકોના બ્લડમાં છે કે આજથી હજારો વર્ષ પહેલા, 1000-1500 વર્ષ પહેલા ભારત સોને કે ચિડિયા કહેવાતી હતી. એટલે જે ચાઇનાનો દબદબો છે એક સમયે ભારતનો દબદબો હતો. વૈશ્વિક વેપારમાં આપણો હિસ્સો 25% હતો, જે આજે 3% છે. એટલે વિદેશ ગમન કરવું કઈ ખોટું નથી. અને ભારતીય સંસ્કૃતિથી જ વિશ્વની બીજી સંસ્કૃતિ આવી છે, પણ એ અલગ મુદ્દો છે. આજે
ભૂતકાળમાં નહીં પણ વર્તમાનમાં આપણે વાત કરીએ તો લોકો હવે પાછા નથી આવતા. તો એનું કારણ એટમોસ્ફિયર આપણે ભારતનું સારું જ છે, પણ દાખલા તરીકે હું યુરોપમાં જાઉં છું તો એનું એટમોસ્ફિયર 20 થી 30 ડિગ્રીની આસપાસ જનરલી રહેતું હોય છે. એટલે કે ત્યાં યોગ્ય આપણને ગમતું વાતાવરણ મળે. માની લો કે આબુ અંબાજી રહેવાનું મળે અથવા તો સાપુતારા ડાંગ જિલ્લામાં તો કેટલું ગમે. તો એવું જ વાતાવરણ ત્યાં છે યુરોપનું. હા, અમેરિકામાં અમુક ઉજ્જડ પ્રદેશો, રણ પ્રદેશો છે, અમુક કેનેડામાં બરફ પણ પડે છે, હાડમારી પણ છે, પરંતુ ત્યાં જે મેન્ટેનન્સ થયું છે, જે સ્વચ્છતા છે, સ્વતંત્રતા છે, એના આધારે લોકોને ત્યાં જવું ગમે છે. અહીંયા આપણે સામાન્ય રીતે જે કોઈ પણ બિલ્ડિંગમાં જઈએ તો સામાજિક કારણો છે, પાન મસાલા, બેડી, ગુટકા, તમાકુ જોવા મળે છે. તો વિદેશની ધરતીમાં તમને એવું જોવા નહીં મળે. એટલે ક્યાંક ને ક્યાંક આજના યુવાનોને આ પાસું પણ આકર્ષિત કરતું હોય છે. પ્લસ ત્યાં નોલેજને, જે યુનિવર્સિટીઓ છે તો વિશ્વની આલાદાયક ટોપ યુનિવર્સિટીઓ છે. હવે વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં આપણે ઇન્ડિયાની હાર્ડલી 2-3 યુનિવર્સિટીઓ અને ઇન્સ્ટિટ્યૂટ આવે છે. તો આ વિષય પણ મારું કેરિયર બનાવવું છે તો સ્વાભાવિકપણે કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં જો એટલે નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન પાછો કરવામાં આવ્યો છે કે ભારતનું ટેલેન્ટ ભારતમાં જ રહે. પરંતુ તક્ષશિલા અને નાલંદા બનતા હજી થોડો સમય લાગશે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે કે જે રીતે હાલની સરકાર પગલા લઈ રહી છે તો વિદેશની યુનિવર્સિટીઓ હવે ભારતમાં એમના કેમ્પસ ખોલી રહી છે. એટલે આવનારા દિવસો એ દૂર નહીં હોય કે વિદેશથી લોકો અહીંયા ભણવા આવશે અને આપણું ટેલેન્ટ અહીંયા જ રહેશે. પણ એ હજી થોડો સમય લાગે. જે વિદેશોમાં વસે છે તો એ કેમ વસે છે? કારણ કે ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન પ્રેક્ટિકલ છે. અહીંયા જો આપણે કોઈ કાયદાની ગૂંચમાં પડીએ છીએ તો આખી જિંદગી જતી રહે, પણ કોર્ટ કચેરીનો ઉકેલ આવતો નથી. તો ત્યાં એવું નથી, ત્યાં એટલા લીગલ મેટરો હોતા નથી. એટલે જે મોટા વેપારીઓ ત્યાં જાય છે તો એક પાસું પણ તમે જોઈ શકો કે અહીંનું રેડ ટેપિઝમ અથવા તો લાંચ રૂશ્વત અથવા તો રાજકારણથી એ લોકો કંટાળ્યા હોય છે. તો એનો મતલબ એવું નથી કે વિદેશમાં કે પોલિટિક્સ નહીં ચાલતું હોય, પણ ત્યાં જે લાંચ રૂશ્વત કે કરપ્શનનો સડો છે તો એ અમુક ક્ષેત્ર પૂરતો મર્યાદિત છે. છેક પાયાના લેવલ નીચે સુધી નથી, તો અહીંયા છેક નીચે સુધી છે. પણ એ આ વર્ષો જૂની પ્રથા છે અને હવે ડિજિટલાઇઝેશન થી આ બધું ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે, પણ એમાં થોડો સમય લાગશે, પણ પગલા તો લેવાય જ રહ્યા છે. એટલે આ બધા કારણોસર સામાજિક, આર્થિક અને રાજકીય પરિબળોને ધ્યાનમાં રાખતા લોકો વિદેશ જવાનું વધારે પ્રિફર કરે છે. પરંતુ એ પણ ધ્યાન રાખવું પડે છે કે આપણી ભારતીય સભ્યતા સંસ્કૃતિ વિશ્વની સૌપ્રથમ છે અને ક્યાંક ને ક્યાંક એના ઘરડી ઉંમરે કે પાછલી ઉંમરે ભારત તો યાદ આવે જ છે, ભારતનું ગામડું તો યાદ આવે જ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્યની દ્રષ્ટિએ, સલામતીની દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ એ લોકોને એ વિદેશ ફાવી ગયું છે, એટલા માટે પાછા નથી આવતા. જો ભારતમાં આરોગ્યલક્ષી સેવાઓ, સુરક્ષાને લગતી સેવાઓ, કાયદાકીય સેવાઓ અને એમનું પાછલી ઉંમરની જો બધી જરૂરિયાતો ધ્યાને લેવામાં આવે અને બિઝનેસ માટે યોગ્ય સાનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવે તો કોઈને પરદેશ જવું ગમશે નહીં. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણું સુધરી જ રહ્યું છે. એટલે આવનારા 5-10 વર્ષમાં આપણે જોઈશું કે જે મેટ્રો જર્મનીમાં દોડે છે, જાપાનમાં દોડે છે, એ જ મેટ્રો હવે આપણે ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં દોડે છે. વિશ્વ કક્ષાના એરપોર્ટો બની રહ્યા છે, અત્યાધુનિક ટુરિઝમના ક્ષેત્રો વિકસી રહ્યા છે, લોકોને ફ્રીડમ મળી રહી છે. એટલે સમય બદલાઈ રહ્યો છે, પણ આ એક ટ્રાન્ઝિશન ફેઝ છે કે ભાઈ અહીંથી કંટાળ્યા એટલે બીજા દેશમાં જઈએ તો ત્યાં કઈ સુખાકારી મળશે એવું નથી. મહેનત તો ત્યાંય કરવી પડે છે, બરફમાં ને મોલમાં ને બધે કામ કરવું પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક વિદેશ જવાની જે ગાંડી ઘેલછાઓ છે એ પણ કારણભૂત છે. ખેતરો વેચીને વિદેશ જાય છે કે મા બાપ દેવું કરીને છોકરાઓને મોકલે છે અને પછી છોકરાઓ ત્યાં સેટ થઈ જાય ને અહીંયા મા બાપ ગામડા બેઠા રહે છે. ગામડા સુકાર ભેં થઈ ગયા હોય છે, ખાલી ખમ થઈ ગયા હોય છે. તો એ ખોટી વસ્તુ છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે બધાએ આ વિચારવું જોઈએ કે વિદેશ જવાની દાંડી ઘેલછા કેટલી યોગ્ય છે. પછી આપણે સતત સમાચારોમાં પણ સાંભળીએ છીએ કે કેવા કેવા બનાવો સામે આવી રહ્યા છે વિદેશ મોહના ચક્કરમાં. પ્રિતેશભાઈ, આપે વાત કરી કે કારણો યુવાનો શા માટે જઈ રહ્યા છે. મારે એ પૂછવું છે કે જે લોકો ત્યાં વર્ષોથી છે, જે ત્યાં જઈને સેટલ થઈ ચૂક્યા છે, વર્ષોથી ત્યાં છે, હવે તો એમની ઉંમર પણ થઈ ગઈ છે, હવે પાછું આવવું જોઈએ એવી આપણે આશા રાખીએ છીએ, પરંતુ નથી આવી રહ્યા. અહીંથી તેઓ નાગરિકતા છોડી રહ્યા છે, બલકે અહીંયાથી તેમના જે પરિવારો છે તેમના સગા વહાલાઓને પણ તેઓ બોલાવી રહ્યા છે. એવું પણ ઘણીવાર જોવા મળતું હોય છે. તેની પાછળનું કારણ શું છે? અને શું એવું ન થઈ શકે કે આપણે ત્યાં પણ ત્યાંની નાગરિકતા તો તેમની પાસે હોય, સાથે સાથે આપણી પણ નાગરિકતા હોય, તેઓ અહીંયા આવીને પણ અહીંયાના જે યુવાનો છે તેમના માટે કંઈ કરી શકે?
જો સાચી વાત કરું તો આજની તારીખમાં જે યુવા ધન જે ત્યાં આગળ સેટલ થઈ રહ્યું છે તેનું કારણ બી એક છે કે લક્ઝરી અને ઇઝી ઓફ લાઈફ જે મેજર એટ્રેક્શન છે. તમે આમ જુઓ તો બેટર ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એજ્યુકેશન છે, હેલ્થકેર છે, અને સાથે સાથે આજની યુવા પેઢીને લેટેસ્ટ આઈફોન્સ, મેક, કેમેરાઝ અને લેટેસ્ટ ગેઝેટ્સ છે. ઇનફેક્ટ બીજી રીતે કહું તો ચીપર લક્ઝરી છે જે આપણે ઇન્ડિયામાં નથી પોસિબલ. બીજું છે ખાસ કરીને આજે આજે વુમન્સની વાત કરું તો એ લોકોને બી આજે ફ્રીડમની જરૂરિયાત છે અને ફ્રીડમથી એ લોકો જીવવા માંગે છે, જેટલું ઇઝીલી પોસિબલ નથી આજે ઇન્ડિયામાં. અને એ લોકોને થોડી રીતે આજે આજે ઉંમર પ્રમાણે હું પ્લાન કરે કે ભાઈ હું બહાર સેટલ થઉં, મારી પોતાની રીતે લાઈફ જીવવાનો પ્રયત્ન કરું. મારો પોતાનો એક્ઝામ્પલ આપું તો યુએસના વિઝા જ્યારે હું લેવા ગયેલો તો ફાઇન, મને યુએસના વિઝા મળે, મારા બિઝનેસની ટ્રીપ હતી એટલા માટે મારા માટે એક નોર્મલ હતું. પણ જેવું વિઝા લઈને આરામથી બહાર નીકળી રહ્યો છું તો જે રીતે ઉત્સાહ હોય છે કે ભાઈ આઈ ગોટ ઇટ, જેમ કે છેલ્લા ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં જ્યારે છેલ્લા બોલે સિક્સર ઇન્ડિયન પ્લેયર કોઈ મારી રહ્યા છે, એટલું એક્સાઇટમેન્ટ એમને એમ્બેસીની અંદરથી જ હોય છે કે મારા વિઝા મળી ગયા, એટલે દેશની બહાર જઈ રહ્યો છો. અને જો હું વાત કરું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તો આપણે કમ્પેર ન કરી શકીએ. સિદ્ધાર્થભાઈએ કીધું કે આપણે એ ફેસમાં આવી રહ્યા છે અને ડેવલપમેન્ટ ઘણું સારું આ કરંટ સરકાર કરી રહી છે. પણ તો બી જે કમ્પેરિઝન આવે કે એક નાના ગામડાઓ જે એમને કીધું કે ખાલી થઈ રહ્યા છે, ત્યાં આગળ સૂના થઈ રહ્યા છે, પણ એ ગામડાના વિદ્યાર્થીઓ જ્યારે અમદાવાદ ભણવા આવે છે કે આજે દિલ્હી, બોમ્બે જાય છે તો એમને બહુ બહુ અલગ લાગે છે, નવી દુનિયા લાગે છે. તો જ્યારે એમને નવી દુનિયામાં જવાનું ગમતું હોય છે કે હું દિલ્હી જતો રહું, બોમ્બે કે અમદાવાદ સેટલ થઉં કે ભણી લઉં, તો પછી આ તો વિદેશની વાત આવી. વિદેશમાં જશે તો 100% 1000 ગણો એમને ફરક દેખાશે, જે બહુ ઇઝી નથી કે આપણે એ લોકોને માઇન્ડસેટ ચેન્જ કરી શકીએ. જે ડોલરનું રૂપ છે ત્યાં આગળ સિદ્ધાર્થભાઈએ વાત કરી કે $80 છે, તો જ્યારે કમ્પેર કરે છે ઇન્ડિયા આવવાનું એમની ઈચ્છા થાય છે, તો સંસ્કૃતિ વાઇઝ 100% ઇન્ડિયન્સ આજે ઇન્ડિયાને પ્રિફર કરે છે. આજે ફેમિલી વેડિંગ્સ હોય કે કોઈ બી ફેમિલી ઓકેઝન હોય તો 100% 15, 20, 25 વર્ષ રહ્યા પછી બી આજે પોતાના ફેમિલીનું વેડિંગ ઇન્ડિયામાં કરવાનો પહેલો મોહ રાખે છે. પણ જો આજે લાઈફની વાત કરું, આગળ એમનું જનરેશનની વાત કરું, તો એમને એવું લાગે છે કે આપણે વિદેશમાં રહીને આગળ સારી રીતે વધી શકીએ છીએ, ક્વોલિટી ઓફ લાઈફ છે આપણા આવનારી પેઢીને આપી શકીએ છીએ. આજે જે રીતે ઇન્ડિયાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એનથી બી 4 કદમ આગળ ફોરેનનું બી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. વાત કરી અમેરિકા, કેનેડા, હવે જે લોકો નથી જઈ શકતા એ લોકોને યુરોપ કન્ટ્રી બી સારી લાગે છે. અમને તમે જોયું હશે કેવા ખોટા રસ્તે જઈ રહ્યા છે. તો યુવા ધનને કોઈ બી રીતે બહાર નીકળવું છે, કારણ કે જો સેલેરીની વાત કરીએ, જોબની વાત કરીએ, કોઈ બિઝનેસની વાત કરીએ, આપણી ગવર્મેન્ટની પોલિસીઝ એટલી ઇઝીનેસ નથી કે કોઈ બી આજે બિઝનેસમાં જીએસટી ફેક્ટર્સ આવે છે, રજિસ્ટ્રેશન ફેક્ટર્સ આવે છે, અને પછી જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ કરવા માંગતું હોય તો ઘણા બધા લાયસન્સના ફોર્મેટ આવે છે. આનાથી થાકી જાય છે. સિદ્ધાર્થભાઈ એગ્રી થશે આ વાતને કે ઘણા લોકો થાકી જાય છે. આજે અમારી વાત કરીએ તો અમારે ત્યાં ટેક્સ ફાઇલિંગની વાત આવે છે તો એટલું સરળ નથી. જે ફોરેનમાં જેટલું સરળતા છે એટલી નથી જે અહીં આવનારા સમયમાં આવનારી પેઢીને મળશે. તો 100% એ યુવા માઇન્ડસેટ ચેન્જ થશે કે અહીંયા આગળ આપણે ઇન્ડિયા જ રહીએ, ઇન્ડિયામાં જ આગળ વધીએ. પણ ત્યાં સુધી સૌથી મોટું ફેક્ટર, જો યુવા ધનને બહાર નીકળી જવું છે અને બહાર સેટ થવું છે તો એ છે સોશિયલ મીડિયા. કે એમના મિત્રો, એમના ફેમિલી જે રીતે ત્યાં સેટ થયા છે, ત્યાં કોઈ સોશિયલ મીડિયામાં પિક્ચર્સ અપલોડ કરે છે, તો અહીંના લોકોને બી, અહીંના યુવા ધનને હોય કે કોઈ બી આજે વ્યક્તિને હોય ઈચ્છા થાય કે હું બી બહાર જઈને વસું, હું બી બહાર જઈને ટ્રાય કરું કે આઈ કેન સેટલ એટ એબ્રોડ. તો સૌથી વધારે મોટું ફેક્ટર છે સોશિયલ મીડિયા, જે 15 વર્ષ પહેલા નહોતું. આપણને ખબર નથી, એક કાગળ આવતો હતો, એક ચિઠ્ઠી આવતી હતી, આપણને ખબર પડે ત્યાં વસ્યા છે, આ એરિયામાં રોકાયેલા છે, કે ફોન કોલ આવે ખબર પડતી. પણ સોશિયલ મીડિયા ઇઝ અ બિગેસ્ટ ફેક્ટર કે જે આજે મોહ કદી છૂટવાનો નથી યુવા ધનને બહાર જતો રોકવામાં. યુવાનો ફક્ત ઇન્ફ્લુઅન્સ થઈને જ જતા હોય છે. સિદ્ધાર્થભાઈ, જે આ યુવાનોની આપણે વાત કરી રહ્યા છીએ કે જાય છે તેની પાછળના કારણો શું? હવે પાછા, કારણ કે જવા માટે તો સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે, સરકાર જ લોન આપી રહી છે, કારણ કે એક લાલચ એ છે કે આપણને વિદેશી હુંડિયામણ મળશે, પરંતુ એ પાછો જ ન આવે તો ફાયદો શું? અને આ જે ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે જે લોકો, તેનાથી ભારત પર શું અસર પડશે? આપની વાત સાચી છે કે આ કોના જેવું થાય છે કહું
કે માની લો કે આપણા ભારતની અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટીમાં ઘણા બધા આફ્રિકન મિત્રો દેશોના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એટલે જયારે આપણે એમને પૂછીએ ને કે ભાઈ તમે આફ્રિકાથી અહીંયા ગુજરાતમાં કેમ ભણવા આવ્યા, તો કે જે ગુજરાતનું એજ્યુકેશન સારું છે, એમને ગમે છે. પછી તાજેતરનો દાખલો આપું, હું આને ઓન રેકોર્ડ કહેવા માંગુ છું કે થોડા દિવસો પહેલા જ અફઘાનિસ્તાનની એક મહિલા સાથે મારે મુલાકાત થઈ. શિક્ષણ કાર્ય કરતી હતી, પીએચડી કરતી હતી. તો દેશ કેવું નિર્માણ કરે છે એ જુઓ તમે, કે એ બહેનને મેં પૂછ્યું કે બેન તમે કયા દેશમાંથી આવો છો, મને થોડું નોન ગુજરાતી લાગે એટલે સ્વાભાવિકપણે પૂછ્યું. તો કે હું અફઘાનિસ્તાનમાંથી આવું છું. એટલે હું ચમક્યો કે ઓહો અફઘાનિસ્તાનમાંથી આવો છો, કેટલા વર્ષથી છો? તો કે હું છેલ્લા 5 વર્ષથી છું. મેં કીધું તમને એજ્યુકેશન વિઝા ને બધું મળ્યું છે? કે હા, હું વિઝા લઈને જ અહીંયા ભણું છું અને આગળ મારું કેરિયર પણ અહીંયા બનાવવા માંગુ છું. મેં એમને પૂછ્યું તમારી શું પરિસ્થિતિ છે? તો એ બહેન એમના શબ્દોથી એવું કે છે કે હાલની જે તાલિબાની લોકો છે, તો એ લોકોએ દીકરીઓને શિક્ષણ માટે પ્રવેશબંધી કરી દીધી છે, એમનો વિકાસ રૂંધાઈ ગયો છે. હવે એક એવો દેશ કે કોઈ પણ દેશ હોય તો 50% પુરુષ હોય ને 50% મહિલાઓ હોય, તો એ 50% મહિલાઓને શિક્ષણથી વંચિત કરી દેવામાં આવે, પરિસ્થિતિ જોવો કે આખો દેશનો વિકાસ અટકી જતો હોય છે. એટલે કે હવે હું જિંદગીમાં પાછી ના જોઉં કે મને તો અહીંયા જ હવે ફાવી ગયું છે. તો એવી જ રીતે જેમ લોકો વિકાસ માટે નવા દેશોની રાહ જોતા હોય છે, તો આપણા લોકો પણ જે અગાઉ પટેલ સાહેબે કીધું તો એમની વાત ખોટી નથી કે આપણા વેપારીઓ જે એક સેટ થઈ ગયા હોય છે, તો એ બધા આ લાંચ રૂશ્વતથી કંટાળ્યા હોય છે, રેડ ટેપિઝમથી કંટાળ્યા હોય છે. એટલે કે સારા દેશમાં જઈએ અને સેટ થઈ જઈએ કે જ્યાં ઇઝી અને મોકળાશનું વાતાવરણ મળતું હોય. એટલે આમાં આપણે રાજકારણીઓએ પણ મનોમંથન કરવું જોઈએ કે એમના છોકરાઓ કેમ વિદેશમાં છે, એમના છોકરાઓને પાછા બોલાવો. અહીંયાના રોડ એવા હોય છે, એટલે વિદેશમાં તમને કોઈ નોર્મલ રોડ આવો તૂટેલો ફૂટેલો નહીં જોવા મળે. એટલે લોકો પાછા આવવા અઘરું છે. અને આપણો દેશ અનાથ થઈ રહ્યો છે. આખો દેશ અનાથ નથી થઈ રહ્યો, પણ અમુક ટકા જે ટેલેન્ટેડ લોકો બહાર જતા રહે છે, એટલે એનો લાભ આપણને મળતો નથી. હવે એમને પાછા લાવવા હોય તો શું કરવું પડે? તો પાછા લાવવા હોય તો જે સારી સારી પોલિસીઓનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડે, જે રીતે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, એ સરકાર કરી જ રહી છે. સમયની સાથે પણ એની થોડું ઝડપથી કરવું. ઇન્ડિયાની વાત કરી હતી કે મેક ઇન ઇન્ડિયાની જે આ પહેલ છે તેને ખૂબ જ આગળ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શું ખરેખર તેની અસર જોવા મળે છે? હા, 100% મેક ઇન ઇન્ડિયાની જોવા મળે. કારણ કે આપણી છેલ્લા 5 વર્ષમાં તમે જો યુનિવર્સિટીઓને એટલે હરણફાળ ભરી છે અને મોડર્નાઇઝ થઈ છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ આવ્યો છે. તો જે સરકારી બીબાઢાળ આને આવી રીતે જ કરાય, સરકારી મ્યુનિસિપલ સ્કૂલો અને પ્રાઇવેટ સ્કૂલો, તો શિક્ષણમાં કેટલું અંતર પડ્યું છે. એવી જ રીતે યુનિવર્સિટીઓમાં જે બીબાઢાળ યુનિવર્સિટીઓ હતા અને નવી યુનિવર્સિટીઓ આવવાથી નવું જોશ, નવો જુસ્સો આવ્યો છે. સ્ટાર્ટઅપની સ્કીમ આવી છે. એટલે આજના યુવાનો અત્યારે તો અહીંયા અટક્યા છે કે ભારતમાં જ સ્ટાર્ટઅપમાં બનાવીએ અને એમાં કેરિયર બનાવીએ અને એમાં યોગ્ય માળખું, માહોલ પૂરો પાડવામાં આવી રહ્યો છે. સરકારશ્રી પણ એને પૂરો ટેકો આપે છે. અને જે મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે કે 25% તમારે MSME માંથી જ ખરીદવાનું, એટલે સરકારી ઓર્ડરો પણ હવે નાના ઉદ્યોગકારોને મળતા થયા છે. એટલે અહીંયા જ જો ધંધો મળતો હોય, પૈસા મળતો હોય, પરિવાર અહીંયા હોય, તો લોકો બહાર કેમ જાય? એટલે આ દિશામાં 100% આપણને રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. અને સમયની સાથે માઇગ્રેશન પણ ઓછું, વિદેશમાં જવાની ખેંચા પણ ઓછી થતી જશે. કારણ કે અહીંયા જો ગુજરાતમાં મારે ગિફ્ટ સિટી બની રહ્યું હોય તો હું હોંગકોંગ કે સિંગાપુર શું કરવા જાઉં? એટલું મોંઘાદાટ શહેરોમાં હું ગિફ્ટ સિટીમાં જ નોકરી ના કરું, હું ધોલેરામાં જ નોકરી ના કરું. એટલે પરિવર્તન આવી રહ્યું છે, પણ પરિવર્તન એનો સમય માંગે લેતી હોય છે. પરંતુ ગુજરાતમાં અને ભારતમાં પણ એટલી વિકાસની તકો બની રહી છે. ટુરિઝમ ક્ષેત્રે જુઓ તો બીચ ટુરિઝમ પણ વિકસી રહ્યું છે. ગોવા જાઓ, આપણે ગુજરાતનું શિવરાજપુર બીચ છે એ જોઈ લો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ લો. તો વર્ષો પહેલા આવું ટુરિઝમના માધ્યમો નહોતા કે ધાર્મિક સ્થળો જ હતા, પણ હવે અવનવા ટુરિઝમના માધ્યમો ખુલ્યા છે. એનો મતલબ એવો છે કે વિદેશીઓ પણ અહીંયા આવે છે. અને આપણા વડાપ્રધાન જ્યારે વિદેશ યાત્રા કરે છે ત્યારે હંમેશા કહે છે કે એઝ અ ઇન્ડિયન તરીકે તમે 5 મિત્રોને, તમારા વિદેશી મિત્રોને ભારત લાવો, ભારતની સંસ્કૃતિ બતાવો. ભારત એ આખું વિશ્વ ભારતમાં સમાયેલું છે, એટલે વિવિધતાઓ છે. એટલે એને જો યોગ્ય માવજત કરવામાં આવે, કે દાખલા તરીકે અમદાવાદની પોળો જોઈએ તો એ ખંડેર હાલતમાં છે, પણ એ જ તમે યુરોપના વેનિસ શહેરમાં જાઓ, ઇટલી શહેરમાં જાઓ, ત્યાંની પોળો જુઓ તો તમને અફલાતુન લાગે છે. ત્યાં પિક્ચરના શૂટિંગો ઉતરે છે, આપણી કઈ પોળમાં શૂટિંગ ઉતરે છે? એટલે કે માવજત, તમારું જે હેરિટેજ વારસો છે એને સાચવીને રાખશો તો નવું કરવાની જરૂર નથી. જે છે એને સાચવો
તો 100% વિદેશના લોકો પણ અહીંયા વસતા થશે. આપણે ત્યાં જાપાનીઝ પાર્ક છે ગુજરાતમાં, જાપાનના લોકો ગુજરાતમાં વસે છે, એટલે એની સાબિતી પૂરી કરે છે કે જાપાન જેવા વિકસિત દેશના લોકો પણ સારા ભવિષ્ય માટે ગુજરાતમાં અને ભારતમાં આવે છે. એટલે હવે આ સમય બદલાઈ ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક આવનારા વર્ષોમાં એ 100% જોવા મળશે કે વિશ્વના વિકસિત દેશોના લોકો ભારતમાં એમનું કેરિયર બનાવશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણા જે યુવાનો પરદેશ જશે તો એ મૂર્ખા કહેવાશે. ભારતમાં આટલી તકો છોડીને વિદેશમાં મજૂરી કરવા જવું એના કરતાં આપણે ભારતમાં જ વિકાસ ના કરીએ. પ્રિતેશભાઈ, છેલ્લો સવાલ. જે રીતે સિદ્ધાર્થભાઈ વાત કરી રહ્યા હતા કે હવે તો વિદેશથી પણ લોકો આવી રહ્યા છે, તો આ ફ્લો કેટલા પ્રમાણમાં છે? શું ખરેખર વિદેશથી જે લોકો આવી રહ્યા છે તેનું પ્રમાણ હવે વધી રહ્યું છે? એ બે બાજુના પાસાઓ છે. જો આપણે વાત કરીએ તો કોસ્ટ ઓફ લિવિંગ ઇન ઇન્ડિયા ઇઝ ફાર લેસ યુએસના કમ્પેરમાં કે ફોરેનના કમ્પેરમાં, પણ એની સામે ફોરેનમાં આજે અર્નિંગ છે દેટ ઇઝ ક્વાઇટ હાયર દેન ઇન્ડિયાની ઇન્કમની સામે. તો આજે બે વસ્તુ છે, એક ક્વોલિટી ઓફ લાઈફ અને એક અર્નિંગ. આજે એક ભૂખ આપણી હોય ને સંતોષાઈ ગઈ હોય અને એક આજે સંસ્કૃતિ યાદ આવે, પરિવાર યાદ આવે, તો 100% ફ્રોમ એની કન્ટ્રી ઓર એની કોર્નર જેટલું બી કમાતા હશે, મેં ઘણા બધાને જોયા છે કે વિદેશથી પાછા આવ્યા હોય અને સેટ થઈ ગયા છે. એમાં અમારા મિત્ર બી છે જેની જોડે આજે યુએસ કે યુકેની સિટીઝનશીપ બી છે, તો બી એ દેશ છોડીને ઘણા વર્ષોથી આગળ સેટલ છે કારણ કે અમને ઇન્ડિયા વધારે સારું લાગે છે. એટલે બે પાસા છે. એવરી કોઈન હેઝ ટુ સાઇડ. એવી રીતે આ બી એક તમારા પ્રશ્નના જવાબમાં હું બે રીતે આપી શકું છું. આવે બી છે અને અહીંયા આગળ વેલ સેટ બી થઈ જાય છે અને એક શાંતિથી એક રિટાયર્ડ લાઈફ કે પીસ ઓફ લાઈફ જીવવા માંગે છે. અને એની સામે ઘણા બધા એવા છે કે એ લોકોને ત્યાં પીસ ઓફ લાઈફ લાગે છે કે આ ભીડભાડ, આ પોપ્યુલેશન, આ ટેક્સ સિસ્ટમ કે પછી અર્નિંગ સિસ્ટમ કરતા ત્યાં આગળ વધારે ફાયદો. જે બી આજે કોઈ બી ટેક્સ પેયર્સ છે, સિદ્ધાર્થભાઈ આપણે ચાર્ટર એકાઉન્ટન્ટ છે, સંમત થશે કે જેટલા બી આપણે ટેક્સ પેયર્સ છે અહીંયા આગળ એનું પ્રમાણ ફક્ત 5%થી બી ઓછું છે. એટલે એક 140 કરોડની વસ્તીમાં આપણા 5%થી બી ઓછું છે. તો એ લોકોને ફ્યુચર સપોર્ટ શું મળે છે? કંઈ નથી. જ્યારે એ જ વસ્તુ ફોરેનમાં તમને ત્યાં મેડિકલ છે, એજ્યુકેશન છે, ઘણા બેનિફિટ મળતા હોય. તો એક અર્થશાસ્ત્રી રીતે વાત કરીએ તો લોકોને ત્યાં એ રીતે લાઈફ ફ્યુચરની વધારે સારી લાગે છે, મેડિકલ રીતે અને પોતાની કિડ્સને એજ્યુકેશન રીતે. અને જો આજે પીસ ઓફ લાઈફ જેવી હોય, પોતાના ફેમિલી, પોતાનું ગામડું, વતન યાદ આવતું હોય, તો 100% આજે ઇન્ડિયા પાછા આવી રહ્યા છે. એ વર્ગ હવે વધી બી રહ્યો છે. અહીંયા આગળ બિઝનેસ બી કરી રહ્યા છે. ત્યાંની ટેકનોલોજી, ત્યાંની એક અનુભવ લઈને અહીંયા આગળ આજે ઇન્વેસ્ટમેન્ટ કરીને બિઝનેસ બી કરી રહ્યા છે અને અહીંયા આગળ લોકોને જોબ બી આપી રહ્યા છે સારા માત્રામાં. પ્રિતેશભાઈ, સિદ્ધાર્થ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે ભારતની જે અર્થવ્યવસ્થા છે તે શ્રેષ્ઠ થઈ રહી છે, સાથે સાથે આપણી સામેના જે પડકારો છે જેના કારણે કદાચ યુવાનો જે છે તે છોડી રહ્યા છે ભારતની નાગરિકતા છોડી રહ્યા છે, તેમને હવે જે રિવર્સની વાત કરી કે હવે આ બધું રિવર્સ પણ થશે. હવે ત્યાંના લોકો અહીં આવશે, આપણા જે લોકો ગયા હતા તે પાછા આવે છે. તો આપણે એવી આશા રાખીએ કે આપણું જે કૌશલ્ય છે, આપણું યુવાધન પાછું આવે અને આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે આપણે અહીંયા પડકારો છે તે પડકારોથી આપણે જલ્દીથી બહાર આવીએ. મેક ઇન ઇન્ડિયા જેવી જે ચળવળો છે તે હજુ ઝડપથી કાર્ય કરતી થાય તેવી આપણે આશા રાખીએ છીએ. અને હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.